તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીકેશ સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો બ્લુ પ્રિન્ટ, અને બ્લુ પ્રિન્ટના આધારે આપણે તમામે તમામ ચેપ્ટર્સના દાખલાઓને સોલ્વ કરી રહ્યા છે. જેમાં જે પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાવાના છે એવા તમામે તમામ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી રહ્યા છે. એવા તમામે તમામ મિત્રો આઈએમપી પ્રશ્નો આપણે સોલ્વ આપણા વિડીયોઝમાં કરાવી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયોઝ જોઈ રહ્યા છે, શીખી રહ્યા છે, સમજી રહ્યા છે અને સારી એવી કોમેન્ટ પણ કરી રહ્યા છે. આપણે મિત્રો હમણાં પહોંચી ચૂક્યા છે ચેપ્ટર નંબર 12 પર. આ અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 11 પૂરું કરાવ્યું. ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ હતું અને એમાંથી મિત્રો માત્ર ને માત્ર તમને એક જ માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે. એક જ માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે. એટલા માટે આપણે માત્ર ને માત્ર એક જ માર્ક્સના પ્રશ્ન કેવા પ્રકારના હતા એની ચર્ચા કરી હતી. હવે આપણે પહોંચી ચૂક્યા છે ચેપ્ટર નંબર 12 પર, અને ચેપ્ટર નંબર 12 છે મિત્રો પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળ તમને મિત્રો આ ચેપ્ટરમાંથી કુલ 6 માર્ક્સનું એક્ઝામની પેપરની અંદર પૂછાવાનું છે. હા, યાદ રાખજો, તમને આ ચેપ્ટરમાંથી મિત્રો 6 માર્ક્સનું પૂછાવાનું છે. 6 માર્ક્સ કુલ હશે, જેમાં તમને 1 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાવાના છે, 1 માર્ક્સના 2 પ્રશ્ન અને 2 માર્ક્સના પણ 2 પ્રશ્ન પૂછાશે. બરાબર છે? એટલે આપણે આ વિડીયોની અંદર 1 માર્ક્સમાં પૂછાનારા પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે ભાઈ 1 માર્ક્સમાં કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે આ ચેપ્ટરમાંથી, એ આપણે કરીશું. મિત્રો જનરલી હું તમને કહું ને તો આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સના જે 2 પ્રશ્ન પૂછાય છે ને એ તમને જોડકા સ્વરૂપે પૂછી શકે છે. જોડકા સ્વરૂપે તમને ખાસ પૂછી શકે છે, અથવા તો ખાલી જગ્યા અથવા તો એક વાક્યના જવાબ સ્વરૂપે તમને પ્રશ્ન પૂછાય. એટલે જોડકા સ્વરૂપે પૂછાય છે એના માટે તમારે ખાસ મિત્રો તમામે તમામ સૂત્ર મોઢે કરવા પડે, કેમ કે જોડકામાં તમને હંમેશા સૂત્ર જ પૂછશે. એટલે સૂત્ર તમારે બધા મોઢે કરવાના છે, અને તમને હું અત્યારે આ વિડીયોમાં બધા જ સૂત્ર તમને મોઢે કરાવી દઉં છું. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. સૌથી પહેલાં મિત્રો આપણે સમઘન વારા પરથી આપણે અલગ અલગ આકાર લેવાના છે, અને અલગ અલગ આકાર લઈને હું તમને સમજાવીશ કે એનું ઘનફળ શું આવે, એનું પૃષ્ઠફળ શું આવે અને એનું પાર્શ્વ પૃષ્ઠ શું આવે, એટલે કે વક્ર સપાટી કેટલી આવે, આ તમને સમજાવીશ. ચાલો સૌથી પહેલાં આપણે દોરીએ છીએ સમઘન આકાર. તો સમઘન આકાર કેવો દેખાય? તો કે જો તમે અહીંયા દોરું છું મેં, આ જે આકાર છે ને મિત્રો, આ જે આકાર અત્યારે દોરી રહ્યો છું, આ આકારને સમઘન આકાર કહેવામાં આવે છે. યાદ રાખજો, આને શું કહેવાશે મિત્રો? આને સમઘન કહેવામાં આવે. તો જ્યારે આવું સમઘન હોય ને, સમઘન, તો સમઘનને કુલ કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ હોય. તો સમઘનનું જ્યારે કુલ પૃષ્ઠફળ કરવું હોય કુલ, તો બધી બાજુઓ લેવી પડે. એટલે કે બધી બાજુઓ મતલબ કે 6 બાજુઓ, અને બધી બાજુનું પોતાનું એક અલગ પ્રકારનું ક્ષેત્રફળ, એટલે કે આનું ક્ષેત્રફળ, મતલબ કે 6 એ 6 બાજુનું ક્ષેત્રફળ, એટલે કે 6a². ક્લિયર થઈ ગયું? સમઘનની બધી બાજુનું ક્ષેત્રફળ મતલબ કે સમઘનનું કુલ પૃષ્ઠફળ પૂછાય, શું લખવાનું? 6a². પણ તમને એવું પૂછે કે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠ એટલે આપણે ઉપરનું મથાળું અને આ તળિયું લેવાનું નહીં, એની સિવાયની બધી વસ્તુ લેવાની. એટલે કે કુલ કેટલા બનશે? આપણે 4 બનશે. 6 માંથી 2 તો કેન્સલ થઈ ગયા ઉપર નીચેના, એટલે ખાલી 4 બચશે. એટલે ક્ષેત્રફળ કેટલા? તો કે 4 જ બચે છે. એટલે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ પૂછાય તો 4a² આવે. હવે વાત કરીએ ઘનફળની. તો ઘનફળમાં તો સિમ્પલ છે ભાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બધી લંબાઈ સરખી જ છે, એટલે a ગુણ્યા a, એટલે એનો ઘન થશે. ક્લિયર છે? તો સમઘનમાં આપણે આ 3 સૂત્રને ખાસ મોઢે કરવા પડશે. હવે જોઈએ છીએ આપણે લંબઘન આકાર, અને લંબઘન આકારમાં કયા પ્રકારના સૂત્ર બનશે એની પણ ચર્ચા કરીએ. તમને મિત્રો સૂત્ર અત્યારે મોઢે કરાવી જ દઈશ, તમારે થોડુંક ધ્યાન આપવાનું છે. બાકી તમને બધાને મિત્રો સૂત્ર હું મોઢે અહીંયા કરાવી દેવાનો છું. તમારે કોઈએ જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો, આ જે આકાર છે આને આપણે કહીશું લંબઘન આકાર. તો સૌથી પહેલાં લંબઘનમાં આપણે શું કરવું પડે? જો લંબઘનનું ઘનફળ આપણે પહેલાં મેળવી લઈએ. તો કે લંબઘનમાં લંબાઈ આવે, પહોળાઈ આવે અને ઊંચાઈ આવે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH. લંબઘનનું ઘનફળ તો શું આવશે? LBH. હવે લંબઘનનું પૃષ્ઠફળ આપણે કરવાનું છે. તો લંબઘનનું પૃષ્ઠફળ આપણે સૂત્રમાં શું લખવું પડે? તો ખાસ યાદ રાખજો મિત્રો, 2 ગુણ્યા LB પ્લસ BH પ્લસ HL. આ સૂત્ર છે લંબઘનનું પૃષ્ઠફળ. નથી આવડતું તો ખાસ ગોખી નાખજો, પણ તમારે મોઢે તો કરવું જ પડશે.
અને લંબઘનનું પાર્શ્વપૃષ્ઠ એટલે કે ઉપરનું મથાળું એટલે આ ભાગ અને આ ભાગ લેવાનો નથી. તો એટલો જો આપણે આમાંથી માઇનસ કરીએ તો આવું કંઈક વધશે 2 ગુણ્યા ઊંચાઈ અને કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આટલું સિમ્પલ સૂત્ર છે. 2 ગુણ્યા ઊંચાઈ લંબાઈ વત્તા પહોળાઈ જે છે એ કૌંસમાં ગુણાકારમાં થશે. એટલે આ 3 સૂત્ર જે છે એ તમારા લંબઘન માટેના છે. ક્લિયર છે? ચાલો આગળ બીજો આકાર જોઈએ. હવે નળાકાર આપણે જોવાનો છે. તો સૌથી પહેલાં આપણે નળાકાર દોરીએ. અહીંયા હું તમને નળાકારને દોરીને સમજાવું છું. ચલો અહીંથી કોપી કરીને નીચે જવા દઈએ. જોજો આ નળાકારમાં આવી રીતે મિત્રો 2 તમને વર્તુળ જોવા મળે. આ 2 વર્તુળ છે, બરાબર ને? અને વર્તુળની ઉપર અહીંયા આપણે ઊંચાઈ પણ જોવા મળે. વર્તુળ સાથે ઊંચાઈ પણ જોવા મળે. તો આને નળાકાર કહેવામાં આવે. તો આ જ વસ્તુ આપણે કરવાનું છે કે ભાઈ નળાકારની વક્ર સપાટી કરવી હોય, નળાકારની માત્ર ને માત્ર વક્ર સપાટી, ઉપરનું આ ભાગ અને આ ભાગ લેવાનો નથી. તો સૂત્ર શું આવે? તો સૂત્ર આવશે 2πr(h). યાદ રાખજો 2πr(h). પણ જો મારે વર્તુળમાં આ 2 ભાગ લેવા હોય એટલે આખું જ લેવું હોય મારે, બરાબર ને? આખું જ મારે લેવું હોય તો 2πr (r+h) આ આવશે કુલ પૃષ્ઠફળ. માત્ર વક્ર સપાટી તો 2πr(h). પણ કુલ પૂછે એટલે બધી વસ્તુ પૂછે તો 2πr અને કૌંસમાં r+h આવશે. નળાકારનું ઘનફળ સૂત્ર બહુ સિમ્પલ છે, πr²h. πr²h. r એટલે ત્રિજ્યા કહેવાય ને h એટલે ઊંચાઈ કહેવાય. એ તમને ખબર જ હશે. એટલે આ 3 સૂત્ર જે રહ્યા એ તમારા નળાકાર માટેના છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. હવે શંકુની વાત કરવાની છે આપણે. તો શંકુ માટે પણ સૌથી પહેલાં આપણે રાઉન્ડ અહીંયા દોરી દઈએ. આ રાઉન્ડ છે, બરાબર ને? અને અહીંયા આપણે હવે શંકુ બનાવીએ. અહીંયા એક લાઈન કરી દઈએ અને અહીંયા એક લાઈન કરી દઈએ. તો આ જે આકાર બની ગયો છે આને આપણે શંકુ આકાર કહીએ છીએ. અહીં પણ સેમ વસ્તુ છે કે શંકુમાં માત્ર ને માત્ર આપણે ખાલી આ સપાટી લેવી હોય. આ સપાટી અત્યારે સમજો કે નથી, પોલું છે, અને આ સપાટીમાં કંઈ નથી, પોલું છે, ટોપી જેવું છે, પહેરી શકાય એવું છે, તો શંકુની વક્ર સપાટી કહેવામાં આવે. અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો એકદમ સિમ્પલ છે, πr(l). જોજો ખાસ અહીંયા h નથી, l છે. l મતલબ કે ત્રાસી ઊંચાઈ. આ ત્રાસી ઊંચાઈ કહેવાય. અને h એટલે અહીંયા, h અહીંયા આવે, એકચ્યુઅલમાં h અહીંયા આવે ને આ r આવે, બરાબર છે? શંકુનું કુલ પૃષ્ઠફળ તો πr+l. પેલા જેવું જ છે, નળાકાર જેવું જ છે, બરાબર છે? πr+l. અને શંકુનું ઘનફળ પૂછે તો 1/3 πr²h. નળાકાર જેવું જ છે, ખાલી અહીંયા 1/3 નહોતું એ આપણે અહીંયા 1/3 મૂક્યું, બરાબર? બાકી તો સેમ ટુ સેમ નળાકાર જેવું તમારે આમાં કરવાનું છે. ચલો આ વાત થઈ ગઈ શંકુની. હવે વાત કરીએ આપણે ગોલકની. ગોલક તમને ખ્યાલ છે આવી રીતે, ભાઈ આ ગોલક છે, બરાબર ને? સર્કલ દેખાય તમને પણ આ ગોલક છે. આ ગોલક છે ને એવું સમજી લેજો, બરાબર ને? આપણે આ થોડુંક આવું સેટ કરી દઈએ છીએ. ચલો બસ બરાબર છે ને? હવે ઓકે, ગોલક જેવું દેખાતું હશે તમને હવે. તો આ જે મિત્રો ગોલક છે, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો એકદમ સિમ્પલ સૂત્ર છે ભાઈ, πr². એ વર્તુળ માટે, પણ ગોલક માટે આવે 4πr². અને ગોલકનું ઘનફળ પૂછે તો 4/3 πr². મોડે કરી દેજો. વાત કરીએ હવે અર્ધગોલકની વક્ર સપાટી. તો તમને બતાવું અર્ધગોલક કયા પ્રકારનું આવશે. તો આવી રીતે ગોળ છે અને એની ઉપર પાછું એક બીજું સર્કલ આવી રીતે આપણને આપેલું છે. અર્ધગોલક છે આ. તો અર્ધગોલકની વક્ર સપાટી એટલે ખાલી આ ભાગ જ લેવાનો છે. તો સિમ્પલ છે કે પેલું 4 હતું ને, તો 4ના અડધા કરી દેવાના એટલે 2πr². આખું ગોલક હોય તો 4πr², પણ ગોલકને આપણે અડધેથી કાપી દઈએ છીએ તો 4πr નહીં પણ 4ના અડધા 2 થઈ જાય. ચલો કુલ સપાટી એટલે હવે આપણે ઉપર તો લેવાની પણ આ સપાટીને પણ લેવાની છે. તો આ વર્તુળ છે તો એક 2πr² અને બીજું આ πr² એટલે 2 ને 1 3, તો 3πr². આ આવશે કુલ સપાટીનું. અને ગોલકનું ઘનફળ પૂછે તો અહીંયા આને જેવું સેમ જ
4/3 પણ અડધા કરી દઈએ છીએ એટલે 4ના અડધા 2 થાય. 2/3 પાઈ આર ઘન. 2/3 પાઈ આર ઘન આ આપણો જવાબ થશે. આ ગોલકનું અર્ધગોલકનું ઘનફળ આપણને મળશે. તો મિત્રો આટલા સૂત્રને ખાસ મોઢે કરી જ નાખજો. તમને જોડકા સ્વરૂપે તમને જે પ્રશ્ન પૂછાય છે ને એમાં તમને સીધા સૂત્ર જ પૂછાય છે, બરાબર ને? બીજું કોઈ માથાકૂટ કરવાની નથી હોતી, સૂત્ર જ પૂછાય છે. આપણે કોઈ ગણતરી પણ ના કરવાની, ડાયરેક્ટ આપણે જે સૂત્ર મોઢે કર્યા હોય અથવા ગોખ્યા હોય ને એ તમારે ડાયરેક્ટ મૂકી દેવાના અને 2 માર્ક્સ લઈ લેવાના થાય છે. ચલો, એની સિવાય પણ કેટલાક એવા છે તમે દાખલામાં કામ લાગી શકે, જેમ કે 1 લિટર બરાબર 1000 ઘન સેમી. આ પણ તમારે ગોખી નાખવું પડશે ખાસ, કારણ કે આ મોડે થાય નહીં, આ ગોખવું જ પડે આને. 1 લિટર બરાબર 1000 ઘન સેમી. 1000 લિટર બરાબર 1 ઘન મીટર. યાદ રાખજો, 1 મીટર ઘન હોય તો 10⁶ એટલે 1ની પાછળ 6 મીંડા સેમી ઘન, અને 1 સેમી ઘન બરાબર 1 મિલીલીટર. બરાબર છે, 1 મિલીલીટર. આટલા 4 પણ તમારે ખાસ મિત્રો ગોખી નાખવાના છે. ચલો, હવે આપણે એકચ્યુઅલમાં દાખલા પાછળ પડીએ છીએ. જોજો હવે ખાસ, 10 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો સિક્કાની સપાટી મતલબ ગોળ નથી મિત્રો, સિક્કો ગોળ નહીં આવે, સિક્કો ગોળ આકારમાં આવશે નહીં. સિક્કો તમને ખબર છે કે આવી રીતે સિક્કામાં અહીંયા ઉપર છે અને એવું ને એવું આપણે સેમ કરીએ છીએ, અહીંયા નીચે બનાવીએ છીએ, બરાબર છે? અહીંયા મૂકીએ અને અહીંયા એની કેટલીક ઊંચાઈ પણ આવે. તો આવી રીતે મિત્રો સિક્કો જોવા મળે. તો આ કયો આકાર છે? તો આ નળાકાર છે, નળાકાર આકાર છે. તો નળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર તમને ખબર જ હશે. નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવું છે સાહેબ, તો કુલ પૃષ્ઠફળ એટલે 2 પાઈ આર પ્લસ એચ. આ સૂત્ર મૂકવું પડે. ખાલી એવું પૂછે ને વક્ર સપાટી, તો તમારે માત્ર ને માત્ર 2 પાઈ આર એચ આવતું, પણ અહીંયા કુલ સપાટી છે એટલે 2 પાઈ આર પ્લસ એચ આ આપણો જવાબ થશે. આગળ જોઈએ છે, એક લંબઘનના મથાળાનું ક્ષેત્રફળ 350 છે. આ પણ એકદમ લોજિકલ ક્વેશ્ચન, ગણવાની પણ કંઈ જરૂર ના પડે, લોજિકલ જ પ્રશ્ન છે. જો તમને સમજાવું કરીને, આ નળાકાર છે, આ એક પ્રકારનું લંબઘન છે, લંબઘન આકાર છે. તો લંબઘનમાં મિત્રો આ મથાળું કહેવામાં આવે, બરાબર, અને આને આ પાયો કહેવામાં આવે. તો જે મથાળું છે ને એવું જ પાયો હોય ને ભાઈ. તમારી ઈંટમાં ઉપરની સપાટી એવી ને એવી સેમ ટુ સેમ સપાટી નીચેની હોવાની. તો મથાળાનું ક્ષેત્રફળ 350 ચોરસ સેમી છે, તો આ પણ કેટલું હશે? 350 ચોરસ સેમી. બંને કેવા હશે મિત્રો? બંને સરખા હશે. એટલે આપણો આન્સર શું આવશે? 350 સેમી. 350 સેન્ટીમીટરનો સ્ક્વેર. આગળ જોઈએ છે, આર બરાબર 2.5, એચ બરાબર 10 સેમી નળાકારનું ઘનફળ શોધવાનું છે. નળાકારનું ઘનફળ સૂત્ર શું આવશે? પાઈ આર સ્ક્વેર એચ. આપણે દાખલા 1 માર્ક્સના પૂછાતા હોય ને તો તમારે પાઈની કિંમત નહીં મૂકવાની, ડાયરેક્ટ તમારે જવા દેવાનું. તમારો કોઈ પણ 1 પણ માર્ક્સ કાપી નહીં શકે. પાઈની કિંમત તમારે પાઈ જેવી જ રાખવાની, ઉડાવવાનો ટ્રાય કરવાનો નથી. ઉડે તો ઉડાવવાનું, પણ નહીં ઉડે તો પછી નહીં ઉડાવવાનું. તો પાઈની કિંમત પાઈ જ રાખવાની છે. આરની કિંમત 2.5 છે એટલે 2.5 મતલબ 25/10 ગુણ્યા ફરી 25/10. એચની કિંમત છે ભાઈ 10. અહીંયા 10 કેન્સલ થશે. 25 ગુણ્યા 25 કરો એટલે 625. 625/10 ગુણ્યા પાઈ. 625 છે ને પોઈન્ટ કાપો એટલે 62.5 પાઈ આપણો અહીંયા જવાબ થશે. 62.5 આપણો અહીંયા જવાબ થાય છે, બરાબર છે? ચાલો આગળ વધીએ છીએ. ઊંચાઈ 3.5 અને 6 સેમી પાયાવાળા ત્રિજ્યાના શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. બધી જ કિંમતો આપેલી છે તો લખી દેવાના. 1/3નું 1/3. પાઈની કિંમત લખીએ છીએ આ વખતે આપણે. કેમ ખબર છે? કેમ કે અહીંયા 3.5 છે એટલે ઇઝીલી ઉડી શકે એવું છે. ઇઝીલી ઉડતું હોય તો ઉડાવવાનું. 3.5ને આપણે 35/10 કહી દઈએ.
35/10 કહી દઈએ અને અહીંયા ઊંચાઈ છે આપણી 6. બરાબર છે. ચાલો, પાયાવાળા ત્રિજ્યા એટલે 6 આપેલું છે. હવે જેટલું પણ કંઈ કટ થાય છે કટ કરો. 7 પંચા 35, 5 દુ 10, 2 તરી 6, આ 3 ને આ 3 કેન્સલ. અહીંયા હજી ભાગ પડે છે ને, પણ આપણે એક કામ કરીએ, 22 વધ્યા, ઉપર 35 વધ્યા અને છેદમાં 10 બચે છે. તો આના ભાગ કરો તો 7 પંચા 35, અહીંયા 5 દુ 10, 2 ગુણ્યા 11 22, તો 22 ગુણ્યા 11 ગુણ્યા 7 વધ્યા, 11 × 7 = 77, મતલબ કે 77 સેમી ઘન આપણો આન્સર આવશે. 77 સેમી ઘન આપણો આન્સર અહીંયા આવી રહ્યો છે. ચાલો આગળ વધીએ છીએ. 1.5 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળ સૂત્ર શું આવે? 4/3 પાઈ આર ઘન. પાઈની કિંમત આપણે પાઈ જ રાખશું, આમાં કંઈ ચેન્જ નહીં કરીએ. પાઈની કિંમત પાઈ જ રાખીએ છીએ. આર ઘન છે એટલે 15/10 ગુણ્યા 15/10 ગુણ્યા 15/10. ઉડાવો ચલો આને. 3 પંચા 15, 5 દુ 10, 2 દુ 4, 2 પંચા 10, 5 તરી 15. જે કંઈ પણ કટ થયું કટ કર્યું આપણે, તો શું 15 તરી 45 વધ્યા, છેદમાં 1 10 બચે છે અને પાઈ બચે છે. 45/10 પાઈ, જેને આપણે 4.5 પાઈ એવું પણ કહી શકીશું. 4.5 પાઈ એવું પણ આપણે એને કહી શકીશું. આગળ જઈએ છીએ. બે ગોલકની સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો મળે? સૌથી પહેલાં તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ 4πr², આ પહેલાંનું કરીએ, એટલે 4πr², કેપિટલ આર કર્યો. આમાં 4π કેન્સલ થશે. આ તમને આપેલા છે 1/2, એટલે r² ના છેદમાં મોટો r² બરાબર 1/2. આ સ્ક્વેર કાઢો તો અહીંયા રૂટ થઈ જાય, મતલબ કે અહીંયા r, અહીંયા પણ r, અહીંયા કરીએ આપણે આરની કિંમત 1નું વર્ગમૂળ 1 જ થાય અને 2નું વર્ગમૂળ √2 થાય, √2 થશે. એટલે આપણને r મળી ગયા. હવે આપણે ઘનફળ શોધવાનું છે સાહેબ, ઘનફળ શોધવાનું છે. તો ઘનફળ મેળવવા માટે 4/3 પાઈ આર ઘન, એવી રીતે ફરીથી 4/3 4, અહીંયા મોટો આર કરીએ ઘન, 4π આ બધું કેન્સલ થશે. આરની કિંમત કેટલી મળી? તો કે આરની કિંમત 1 છે એટલે 1નો ઘન મળી, અને અહીંયા આરની કિંમત √2 3 વાર છે એટલે √2 ગુણ્યા √2 ગુણ્યા √2. 1નો ઘન કરો તો 1 જ થાય. √2 ગુણ્યા √2 એટલે 2, અને આ √2 બચી ગયા છે એટલે કે 1/2 √2, એટલે 1/2 √2 આપણો જવાબ થાય છે. અને દાખલો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, ખાસ એકવાર પ્રેક્ટિસ કરી લેજો. આગળ, ઊંચાઈ 7 સેમી અને 12 સેમી પાયાની ત્રિજ્યાવાળા શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ 1/3 પાઈ r²h. ચલો જોજો, 1/3 પાઈની કિંમત મૂકી દઈએ છે 22/7. આરની કિંમત તમને આપેલી છે 12, તો 12 ગુણ્યા 12 અને h આપેલી છે આપણને 7, તો અહીંયા 7. જે કંઈ પણ કટ થાય છે કટ કરવાનું, 7 કેન્સલ, 3 ચોક 12, તો શું બચે છે? 22 ગુણ્યા 12, 12 ગુણ્યા 4, 12 ચોક 48 લઈ લઈએ. 48 ગુણ્યા 22 કરવાના આવે એટલે એ જવાબ આપણો. 48 ગુણ્યા 22, 8 દુ 16, 4 દુ 8 ને 9, 8 દુ 16, 4 દુ 8 ને 9, 6, અહીંયા 9 ને 6 15, અને 1056 આપણો જવાબ થશે. 1056 આપણો અહીંયા જવાબ થાય છે. આગળ જઈએ છીએ. એક અર્ધગોળાના પાયાનો પરિઘ 3 પાઈ છે, તો તેનો ઘનફળ શોધવાનું છે. પરિઘ એટલે 2 પાઈ, આરની કિંમત આપણને આપેલી છે 3 પાઈ, પાઈ કેન્સલ થશે, તો r બરાબર 3/2 નીચે આવી જાય. એટલે અહીં આપણને આરની કિંમત મળી ગઈ છે. હવે ઘનફળ શોધવાનું છે. તો અર્ધગોળાનું ઘનફળ શું આવે? 2/3 પાઈ આર ઘન
2/3 પાઈની કિંમત પાઈ જ રાખો. આર ઘનની કિંમત છે 3/2 ઘન છે એટલે 3 વાર લખવું પડે 3/2 3/2. ચલો 2 કેન્સલ 3 કેન્સલ તો શું બચે છે 3 તરી 9 અને છેદમાં 4 9/4 પાઈ 9/4 પાઈ આપણો જવાબ થાય છે. ચલો આગળ વધીએ. 5 સેમી ત્રિજ્યા અને 21 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારનું ઘનફળ શોધો. ચલો સૂત્ર તમને બધા ખબર પડી ગઈ પાઈ આર સ્ક્વેર એચ. તમારે મિત્રો આની અંદર બધી કિંમતો આપેલી જ છે. આ કિંમત તમારે મૂકીને દાખલો ગણવાનો છે અને આન્સર શું આવે છે એ તમારે મને હવે કોમેન્ટ કરવાનો છે. આપણે ઘણા બધા સમયથી તમને દાખલા કરાવી રહ્યા છે તો હવે તમને આવડી પણ ગયું હશે. આવી બેઝિક ગણતરી તમને મિત્રો આવડી પણ ગઈ હશે. ચાલો જો ગોળાની ત્રિજ્યા 3 ગણી કરીએ તો તેનો ઘનફળ કેટલા ગણો થાય. ત્રિજ્યા ગોળાની ત્રિજ્યાને 3 ગણી કરવામાં આવે છે તો ઘનફળ શોધવા માટે સૂત્ર મૂકવું પડે ઘનફળ 4/3 પાઈ આરનો ઘન. એવી રીતે બીજું લખીએ અહીંયા 4/3 પાઈ કેપિટલ આરનો ઘન આપણે અહીંયા કરીએ છીએ. આને આપણે 3 ગણી કરીએ ત્યારે તો આ તો કટ થઈ જવાનું છે એટલે આર ઘન બરાબર આની કિંમત છે કેટલી તો કે 3 ગણી કરે છે એટલે 3 આરનો ઘન. આરનો ઘન એટલે આરનો ઘન થશે 3નો ઘન 27 આરનો ઘન આર ઘન. આર ઘન કેન્સલ એટલે કે 1 બરાબર 27 એટલે 1/27 તો કે 27 ગણું મળે. કેટલા ગણું મળે 27 ગણું મળે. આવા દાખલા મિત્રો તમારી એક્ઝામમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આવું જ એક્ઝામમાં તમને પૂછી નાખે અને તમે પછી કન્ફ્યુઝ પણ થઈ જાઓ. નેક્સ્ટ દાખલો 2 ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર 5/7 છે તો ઘનફળનો ગુણોત્તર કેટલો થાય. બરાબર આવું આપણે અગાઉ કરી જ ચૂક્યા છે. તમારે જાતે પણ તમે કરી શકો છો બરાબર ને. તમારે સૌથી પહેલાં 5 અને 7 લેવાના છે. ત્રિજ્યાનો ગુણોત્તર આપણને આપેલો છે ત્રિજ્યા એટલે કે આર. અહીંયા મોટો આર કરી દઈએ. આ 5 છે અને આ 7 છે. ઘનફળનો ગુણોત્તરમાં 4/3 પાઈ આર ઘન ફરીથી 4/3 પાઈ આર ઘન. કેન્સલ અહીંયા 5નો ઘન કરો તો 125 થાય અને 7નો ઘન કરો તો કેટલા આવશે 7નો ઘન કરશો તો 343 નહીં 12 કેટલા આવશે ભાઈ 49 7 ફરી કરો 9 7 63 7 ચોક 28 28 ને 6 કરો તો 34 343 આપણો અહીંયા જવાબ થાય છે. આ ગુણોત્તર આપણને મળી ગયો. આગળ નળાકારની ત્રિજ્યા અડધી કરતાં તેનું ઘનફળ ખાલી જગ્યા ભાગનું થાય છે. નળાકારની ત્રિજ્યા સૌથી પહેલાં ઘનફળ મેળવવું છે એટલે સૂત્ર મૂકવું પડે ઘનફળનું પાઈ આર સ્ક્વેર એચ. અહીં પણ સેમ પાઈ પણ એને મોટો આર કરવો પડે સ્ક્વેર એચ. પાઈ એચ કેન્સલ પાઈ એચ કેન્સલ. અહીંયા આર સ્ક્વેર બરાબર આની કિંમત કેટલી છે આરના છેદમાં 2 અડધી કરવી છે એટલે અને ઉપર સ્ક્વેર કરવો પડે તો આર સ્ક્વેર બરાબર અહીંયા પણ આર સ્ક્વેર 2નો સ્ક્વેર 4 આર સ્ક્વેર કેન્સલ 4 વધારાના આવે છે એટલે કે ચોથા ભાગની થાય. 1/4 કહેવાય ને એટલે ચોથા ભાગની 4 ગણી ન કહેવાય ચોથા ભાગની કહેવામાં આવે બરાબર છે. ચાલો સાહેબ તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે મિત્રો. આટલા જ દાખલા પૂછાઈ શકે છે. બીજું વધારાનું કંઈ પૂછાઈ શકે એવું છે નહીં. 1 માર્ક્સમાં આટલું તમારે તૈયાર કરવાનું છે અને ખાસ તો મિત્રો સૂત્રને મોઢે કરજો. સૂત્રમાંથી દાખલા પૂછવાની સંભાવના ઘણી બધી છે. તો તમને મિત્રો વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો.